તો સાથે હું તમને એના દર્શન કરાવીશ અને સાથે આજે તમને બધું આખું અમારું ગામ ને બધું બતાડીશ અને સરસ મજાનું વ્યૂ આવે છે વાળસર ગામનું. તમે જોઈ શકતો છો આ બાજુ જો બધું ગ્રીનરી વાળું છે, વરસાદ ને આવી ગયો છે એટલા માટે આ બાજુ સરસ મજાનું જો અમારા ગામનું વ્યૂ છે. તમે જોઈ શકતા હશો મકરિયું પવન ચકીને એવું છે, ગ્રીનરી છે, બહુ બધી ગ્રીનરી થઈ ગઈ છે. સરસ મજાના ખેતરો ને છે, જોઈ શકતા હશો અને એટલાથી તમને પૂરું અમારું વાળસર ગામ દેખાતું હશે. બધા મકાન છે, વાડિયું છે, ખેતર છે, એ બધું તમને દેખાતું હશે એકદમ ગ્રીનરી વાળું. આ બાજુ પવન ચકીને છે, અમારા વાળસર ગામમાં બહુ બધી પવન ચકી છે, ગ્રીનરી ને બહુ મસ્ત મજાની છે. સરસ મજાનો ડુંગર છે નાનકડો અમારા વાળસર ગામમાં. તમને બધાને આખું ટૂર કરાવું, ધીમે ધીમે આખું બધું બતાડીશ ગ્રીનરી ને તમે એને જોઈ શકતા હશો કે ખાબોચિયા નાનકડું તળાવ ને બધું ભરાઈ ગયું છે પાણીથી. જોઈ શકતા હશો અને ડુંગર ઉપરથી ગ્રીનરી જોવાની જ કાંઈક મજા આખી અલગ છે. તમને બધી આ ગ્રીનરી બતાવી અમારા વાળસર ગામની, તમને બધાને કેવી લાગી તો કમેન્ટ કરજો અને સાથે તમને દર્શન પણ કરાવી દઉં માતાજીના. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ માતાજીના અંદર. મજાના માતાજીનું બધું બેસાડેલું છે, તમે દર્શન કરી શકો છો. હું પણ સરસ મજાના દર્શન કરી લઉં માતાજીના. મસ્ત મજાનું મંદિર ને છે, બધા માતાજી બેસાડેલા છે, તમે જોઈ શકતા હશો છે ને કેટલું મસ્ત મજાનું મંદિર છે. બીજું તમને બતાડું નાગદાદાનું પણ મંદિર છે. આયરું સરસ મજાનું, આયરું જોવો નાગદાદાનું મંદિર છે મસ્ત મજાનું. આ છે નાગદાદાનું મંદિર, ડેરું મસ્ત મજાનું નાનકડું. મસ્ત મજાનું પિકનિક ટૂર છે. તમે નાસ્તા પાણી ને બધું લઈને આવો તો ખૂબ જ મજા આવે. અને જે અમે સ્પેશિયલ વ્લોગ ઉતારવા અને વિડીયો ઉતારવા માટે આવ્યા છીએ અમે, તો મસ્ત મજાની ગ્રીનરી ને એવું બધું છે. તો બાજુમાં નાનકડું તળાવ છે, કદાચ હશે દેખાતું હશે તો હું તમને જરૂરથી બતાડીશ. જો નાનકડું છે બાજુમાં આલુ જ છે તળાવ. પાછળ આખો ડુંગર વિસ્તાર છે, થોડો થોડો હું તમને બતાડતી રહું, બધો નજારો ને બધું બતાડતી રહીશ. રસ્તો જાય છે કા નીચે. આપણે તો પહેલી વાર ડુંગર ઉપર આવ્યા છીએ અમારા ગામમાં. હું તો આવેલો જ છું, પણ હું તો પહેલી જ વાર આવી છું. જેમ આવી છું મેરેજ કરીને મંદિરના દર્શન કરવા માટે. તો આજે ટાઈમ હતો તો એમ થયું કે ચાલો આપણે પણ જરાક દર્શન ને કરી આવી અને બધું વ્યૂ ને જોઈ આવી કેવી ગ્રીનરી ને છે. તો મસ્ત મજા, બહુ મજા આવે છે. અને આપણે જરૂરથી બધા લોકો જેને આવવું હોય ને એ લોકો દર્શન કરવા આવજો. સાથે તમે નાસ્તો ને લઈને આવો તો ખૂબ જ મજા આવે. આ બાજુ વાળસર ગામનો વ્યૂ દેખાતો હશે. બધા મકાન છે, મંદિર દેખાતું હશે મસ્ત મજાનું. આ બાજુ બધી સાઈડ ચારેકોર ગ્રીનરી છે વાળસર ગામમાં મસ્ત મજાની. બહુ જ મજા આવે છે મને તો. જવા બધા અલગ અલગ ખેતર ને હવાઈ ગયા છે. આપણું વયું સામે બાજુ વયું તમને દેખાતું જ હશે છે ને જીગર? હા છે, સામે જ દેખાય છે. ખેતર છે જો આ બાજુ ટ્રેક્ટર ને બધું જાય છે. મસ્ત વ્યૂ આવે છે, વ્યૂ પોઈન્ટ વાળસરનો.
ગ્રીનરી કે બધું જોવા જાય ને તો બધા લોકો પૈસા દઈ પૈસા ભરીને જાય. જો આપણે ગામડામાં રહેતા હોય ને તો ટ્રેકિંગ કરવી હોય તો ડુંગરાળ પ્રદેશ ને બધું હોય, ડુંગર ને નાનકડા મોટા, તેમાં આપણી ટ્રેકિંગ પણ થઈ જાય અને સરસ મજાની ગ્રીનરી હોય, ઓક્સિજન મસ્ત મજાનું મળી જાય અને સાથે ગામનો આખો વ્યૂ આપણે જોવા મળી જાય મસ્ત મજાનો છે ને. તે બ્લોગ ને આપણે રોજ મૂકતા હોઈએ છીએ. આજે કાંઈક નવું જ ઉતારવા આપણે આવ્યા હતા તો મસ્ત મજાનો વિડીયો આપણે ઉતાર્યો છે. જો તમને સરસ લાગ્યો હોય મારો વિડીયો તો બધા લોકો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો વિડીયો. તો એના પ્રમાણે આપણે આવા જ નવા ડુંગરવાળા ને એવા વિડીયો ઉતારશું અને તમને બતાવશું બધી જગ્યાએની ગ્રીનરી અને ટ્રેકિંગ ઉપર પણ આપણે જાશું. તો બધા કોમેન્ટ કરશો ને એનાથી મને બહુ જ મોટી મોટિવેશન મળશે, એટલા માટે કહું છું કે કોમેન્ટ ભરીને બધાને કરવાની છે, કોમેન્ટ અને લાઈક. અને સાથે પેજને ફોલો કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મસ્ત મજાનું વ્યૂ છે, બહુ મસ્ત હવા આવી રહી છે ઠંડી ઠંડી.